સંજેલી તાલુકાની અંદર મનરેગા યોજના હેઠળ ચાલતા કામોનું વર્ક ઓર્ડર મટીરીયલ તથા વહીવટી મંજૂરી માટે માંગવામાં આવતી લાંચ બંધ કરવાને લઈને સંજેલી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। સાથે સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। હાલમાં મનરેગા અમુક ચોક્કસ લોકો માટે જાણે આવક ઊભું કરવાના સ્ત્રોત સમાન બની જતા તેની સામે પણ પ્રશ્નો થઈ રહ્યા છે। સંજેલી તાલુકાની અંદર મનરેગા યોજના હેઠળ ચાલતી કામોની મંજૂરી માટે કેટલા શેડ માટે રૂપિયા 6,000, કેટલા શેડ માટે રૂપિયા 6,000 અને જમીન લેવલ માટે રૂપિયા 3,000 આમ મોટા કામોના વહીવટની મંજૂરી માટે લગભગ 30,000 રૂપિયા જેટલી રકમ આપવી પડે છે તો જ કામ મંજૂર થાય છે। આ સિસ્ટમ તાત્કાલિક બંધ થવી જોઈએ। લાભાર્થીઓને નિઃશુલ્ક મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। આ સિસ્ટમ બંધ નહીં થાય તો જનતા ટાઈગર સેના ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશે।